સુરતના ભાઠા ગામ ગ્રીન સિટીમાં લોકોનો પીવાના પાણીને લઈને વિરોધ કર્યો હતો। છેલ્લા ઘણા સમયથી લોકો પીવાના પાણીથી પરેશાન થઈ રહ્યા છે। સુરત સ્માર્ટ સિટી હોવા છતાં પણ ઘણીવાર પીવાના પાણીની કિલ્લત જોવા મળે છે। ત્યારે સુરતના ભાઠા ગામ ગ્રીન સિટીમાં લોકોને પીવાના પાણીને લઈને વિરોધ કર્યો હતો। છેલ્લા ઘણા સમયથી લોકો પીવાના પાણીથી પરેશાન થઈ રહ્યા છે। ગ્રીન સિટીમાં 13 માળના 50 બિલ્ડિંગોના રહીશો હેરાન થઈ ગયા છે। 1700 થી વધુ ઘરોમાં પીવાનું પાણી સમયસર પહોંચતું નથી અને 5000 થી લોકોને પીવાનું પાણી મળતું નથી। વારંવાર રજૂઆત કરવા છતાં પણ પીવાનું પાણી ન મળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। તમામ સોસાયટીના રહીશોએ ભેગા થઈ વિરોધ દર્શાવ્યો હતો। પાણીનું ટેન્કર મંગાવી પાણીની કિલ્લત દૂર કરી રહ્યા છે। ત્યારે સોસાયટીમાં મોટી સંખ્યામાં રહીશો અને મહિલાઓએ એકત્રિત થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા અને એસએમસી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરાયા હતા અને પાણી આપોના નારા પણ લગાવ્યા હતા। મારું નામ નીલમ પટેલ છે। હું અહીંયા કિંગ્સલીમાં રહું છું। અમે છેલ્લા 1.5 વર્ષથી રહીએ છીએ। આજે રેલી કાઢવામાં આવી હતી, શાના માટે રેલી કાઢી હતી, શું તકલીફો પડી? અમારે પાણીની અહીંયા બહુ મોટી સમસ્યા છે। જ્યારથી રહેવા આવ્યા છે ત્યારથી પાણીની સમસ્યા છે। પહેલો તો અમને એસએમસીની લાઈન જ નથી અહીંયા, એટલે અમે બહારથી પાણીના એસએમસીના ટેન્કર મંગાવીએ છીએ। અમારો મહિનાનો એક્સપેન્સ તમે ખાલી પાણીનો 6 થી 7 લાખ રૂપિયા પાણીનો એક્સપેન્સ છે। પૈસા ખર્ચતા બી અમને ચોખ્ખું પાણી નથી મળતું। એમાં મને પીળું પાણી આવે છે, એમાંથી સ્મેલ આવે છે, એને લીધે અમારા છોકરાઓની હેલ્પ કરે છે। હવે તમે ચોખ્ખું પાણી જ નહીં હોય તો હવે બીજું તો તમે શું એક્સપેક્ટ કરી શકો? પાણી તો ચોખ્ખું, બીજું બધું તો ઠીક છે, પણ પાણી એક જરૂરિયાતની વસ્તુ છે। હવે પાણી માટે બીજું આજે સવાર થઈને રેલી કાઢવી પડે તો પછી હવે કોઈ એનો મતલબ નથી। હવે એવું લાગે છે કે કોમન માણસોએ પગલાં લેવા પડશે। હવે એવું લાગે છે ગુસ્સે થઈ હવે। જી, આપનું નામ? મારું નામ નિધિ અભિષેક બુંદેલા છે। કઈ જગ્યાએ રહેવાનું છે ને શું પ્રોબ્લેમ છે? કિંગ્સલેમાં રહું છું। અમે 1.5 વર્ષથી અહીંયા રહીએ છીએ। અમારે અહીંયા પાણીનો બહુ મોટો પ્રોબ્લેમ છે। એના લીધે અમારા ઘરના બાળકો વારે ઘડીએ માંદા પડ્યા કરીએ છીએ। બસ પાણી બહુ પીળું આવે છે। જી, શું કહેશો બેન? આજે રેલી યોજાઈ હતી, કેટલા લોકો જોડાયા હતા? આમાં 5-6 હજાર જેટલા લોકો જોડાયા હતા। તો એટલા બધા બેનરો લઈને બેન એટલો વિરોધ કરી રહ્યા છો, કેવું? અમે કંટાળી ગયા છે આ પાણીના ઇસ્યુથી। બીકોઝ હવે આટલા મોટા ફ્લેટ લઈને અમે આટલું પાણીના પ્રોબ્લેમ આવે એ અમને સામે આવવું ને આવું બોલવું બી સારું નથી લાગતું। જસ્ટ આ એસએમસી વાળાએ જરાક વિચાર કરવો જોઈએ કે હવે આ લોકોને પાણીની સુવિધા આપો જલ્દી। બાળકો સાથે કેટલી તકલીફ પડી રહી છે? સ્પેશિયલી મારા બાળકો તો બહુ જ માંદા પડ્યા છે। આ વખતે હાઈએસ્ટ માંદા પડ્યા છે, એટલે મને તો વધારે જ તકલીફ છે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, જનાદેશ ન્યૂઝ, સુરત।